હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી। તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। સવારના વાગી જશે 1:15 અને અમે જઈએ છીએ ચા। જય શ્રી રામ કિશું, જય શ્રી રામ। પહેલું તો હજુ ઊંઘ્યો હો। તો હેડો ગાઈસ, અમે ચા પી લઈએ। ચા અમે તો નાહી અને મમ્મીએ આપણે ઘરનું પોણીથી બધું ધોયું। કેટલું બધું ધોયું મમ્મીએ। અને અમારા જાગરભાઈ ઉઠ્યા અને ચા પીવા બેઠા। પહેલું જય શ્રી રામ। કિસ્સા પણ નહીં, દીવાબત્તી કરીને બેઠા। કિસ્સાએ નહીં, માથું અડાવવાનું ન, કિસ્સા ભાઈ પોણી ઉપર સોટ્યું ને એ બધું વાર દીધું। જાગરને પોણી કાઢી આલું, પછી કપડાને ધોઈ વાસણ ઘસી ભાઈ મુને લઉં। કિસ્સા આપવા તો હેડ્યા ભોગા ફોન પર। ધોઈએ જય ગજુ મેળમાં મમ્મી વાસણ ધોઈને કપડાં ધોશે અને હું કરું કચરા પોતું। કચરો વાળી દીધો, હવે પોતું કર્યું તો હેડો તમે જલ્દી 9 વાગી જશું અને કિસ્સા આપવા હાલ આવ્યા। અમારા કારીગરે હાલ આવ્યા છું। હા, એ હુકમ ચાલુ કરી દીધી મને અને મેં કપડાને એવું ધોઈ દીધું, વાસણને એવું ઘસી દીધું, બધું ધોઈ દીધું વાસણ અને પૈસા મારીને મેલી શાક વગાડવું અને બધું મેલે લોટ, કારણ કે વાહમાં જવાનું હો આમાં બાયડીનો શ્રીમંત છે તો ત્યાં જવાનું હોય એટલે ફટાફટ પહેલાં ખાલી શાક વગાડો, રોટલી તો આવીને કરે। રોટલી ઠંડી ના મજા આવે, એટલે હું પહેલાં શાક વઘારી લઉં। થઈ જશે, હું બનાવું છું રોટલી અને કિસ્સા આપવા બેસી જશે ખાવા। જાગવાના કિસ્સા તો બાંધી તો ગાઈસ 12 વાગી જશે અને મોન જાગો બે ખાવા બેસી જોઈએ। રીંગણ બટાકાનું શાક, ઘી ગોળ, રોટલી, છાશ। નિશાન તો જમવા જવાનું હો કામમાં, એટલે જમવા જાય। કિસ્સા આપવા તો કાંઈ ફોન જોઈ હું આ મમ્મી અમારા માટે અને મજૂર માટે બનાવે ચા। અમારા ઓલે નહીં, મજૂર બનાવી વાગ્યા અને મમ્મી તો વાળા અને મેં સીડી સાફ કરી જ ધોવાની। તો ગાઈસ 7:30 થઈ જશે અને અમારે તો જમવા જવાનું હો લગન છે એટલે અને બધું આજ તો કામ પૂરું થઈ ગયું અને પહેલું તૈયાર થયા। પહેલું શર્ટ બદલ પટી દે ના, એ શર્ટ એના પર નહીં શૂટ થતો। અમે તો જમવા આવી ગયા છીએ। અમે તો જમીન ગયા અને મમ્મી ખાતા ખોટા કર્યા તો હળવળીને દૂધ કરી દઈએ। મમ્મી જય શ્રી રામ। જય શ્રી રામ, જય માતાજી। પપ્પા જય શ્રી રામ। પહેલું જય શ્રી રામ। તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ। તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।